Painted Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત અને મોટો ભાઈ મેઘાણી સર. મારી સાથે છે અનિરુદ્ધ સર, હર્ષ સર, ઉભા રહો હા હર્ષ સર, વિવેક સર અને વિવેક સર. અને તમે આ સાહેબ અને આ સાહેબ આગળ તો તમે ભણ્યા જ છો, અને હવે નવા છોકરાઓ અમારા નવા સર આગળ જે છે એ ભણવાના છે. હર્ષ સર આગળ સાયન્સ, બરાબર ને? ભાઈ બાપા, તો ડિયર સ્ટુડન્ટ્સ, વાત એવી છે કે આ માઇક હાથમાંથી એટલે પડી ગયું કારણ કે ઉત્સાહ બહુ છે. કેમ ઉત્સાહ છે? કારણ કે આપણે જે આખું વર્ષ મહેનત કરી હતી, જે આપણે બીજ વાવ્યા હતા, એ લણવાનો સમય આવી ગયો છે. આવતીકાલે આપણે ફળ તોડવાના છે. આપણે આવતીકાલે રિઝલ્ટ જે છે એન્જોય કરવાનું છે, કારણ કે આવતીકાલે રિઝલ્ટ જે છે એ જાહેર થઈ ગયો છે. આ બ્રેકિંગ ન્યૂઝ છે. હવે રિઝલ્ટ કેટલા વાગે આવશે, શું આવશે, એની આપણે ચર્ચા કરીએ ને બાકી બીજી ચર્ચા આપણે જે છે એ આપણે કરતા રહીશું. કાલ સવારે ઓલા લોકોને જો ભાઈ 10:30 વાગે રિઝલ્ટ મૂકવાનો હતો, 10 માં વાળાને મોજ વેલા. તો સાહેબ કાલ સવારે લાઈવ કરી નાખશું 8 વાગે રિઝલ્ટની સાથે ભેગા થઈશું. ચાલો ભાઈ, જેટલા લોકો પેન્ટેડ સાથે એપ્લિકેશનમાં ભણ્યા છે, યા તો આલ્ફામાં ઓફલાઈન ભણ્યા છે, યા આપણી પાસે શું કહે કે જે બેચ લોન્ચ કરી હતી, બરાબર ને, આગાહી કર્યું હતું આપણે, સંકટ સમયની સાંકળ કર્યું હતું, એમાં ભણ્યા છે, એ બધા લોકો નીચે કોમેન્ટમાં લખે કે આર યુ એક્સાઇટેડ ફોર ધી રિઝલ્ટ. બધાનો આન્સર જોવે. સાહેબ, તો તમે થોડી માહિતી આપી દો કે આ રિઝલ્ટમાં શું શું છે, કેવી રીતના છે અને ક્યારે આવવાનું છે સાહેબ? રિઝલ્ટ ભાઈ આવતીકાલે 8 તારીખ છે, સવારના 8 વાગે આવી જવાનું છે. GSEB.org ઉપર ચેક કરવાનું છે. હા, સાઇટમાં હવારમાં કદાચ લોડ પડે કે સરજી, મતલબ હવારના 8 10-15 વાગે મિનિટ જે છે એ થોડું કામ થાય. બહુ મૂંઝાવું નહીં કે ભાઈ મારું રિઝલ્ટ કાંઈ ગયું. ભાઈ ઘણા બધાને એવું જ થશે. સારું જ છે સાહેબ. 8 વાગે એટલે બ્રહ્મ મુહૂર્ત જ છે, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. 8 થી 9:30 સુધી સારું જ મુહૂર્ત હોય, અને એમાં તમે જોવો વાંધો ન આવે. મજો પડશે. મજો પડશે. બને ને ત્યાં સુધી મમ્મી પપ્પાને પગે લાગી, પપ્પા નોકરીએ હોય કે મમ્મી ક્યાંય આડેવડા હોય તો ફોટો પગે લાગીને પછી રિઝલ્ટ ચેક કરવું ભાઈ. એટલે ઈ ટૂંકમાં હામાં હોય ને તો પગે પડવાની હિંમત કરવી. હા, કારણ કે રિઝલ્ટ પછી પડવું પડે એની પહેલા પડી લેવું સારું. ના, એટલે આખા વર્ષ દરમિયાન તો બધાએ બહુ સરસ મહેનત કરી જ હોય, રાઈટ પણ રિઝલ્ટ જે આવે ને એક્સેપ્ટ કરવાનું છે. જે આવે ને એક્સેપ્ટ કરવાનું છે. સારું આવ્યું છે, વેલ ડન. ખરાબ આવ્યું છે, વેલ ડન. ઇટ્સ ઓકે. પૂરક પરીક્ષા રાહ જોઈ રહી છે. અને બીજી વસ્તુ એ ડીએ સ્ટુડન્ટ્સ કે સારું જ આવશે, કારણ કે 93% રિઝલ્ટ જો 12મા ધોરણનું આવ્યું હોય તો આપણે એવી અપેક્ષા રાખીએ કે 90% ઉપર 10માનું હશે જ તે. એટલે મોજ કરો, આરામથી સુઈ જાઓ. મને ખબર છે ઊંઘ નહીં આવે, પણ સુઈ જાઓ. જાગતા હુઓ તમતાર, મોજો કરો, બરાબર ને? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં રોજ યોજાયેલ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 8 તારીખે એટલે કે આવતીકાલે સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમ સીટ નંબર ભરીને મેળવી શકશે અને વોટ્સઅપની અંદર પણ મેળવી શકશે. કયો નંબર છે? 63 57, પછી આપણે કરશું 300 અને 971, બરાબર ને? આ નંબર છે. ઓકે. પછી હું કીધું વિદ્યાર્થીઓના ગુણપત્ર અને એસઆર નકલ શાળાવાર મોકલવામાં અંગેની વિગતવાર સૂચના હવે પછીથી કરવામાં આવશે. 8 દિવસ સમજી લેવાના, એનો પરિપત્ર આવશે એટલે અમે તમને અપડેટ આપી દેશું. તમારે ચિંતા ન કરવાની. દેશમાં હતો ને ત્યારે મતલબ આ લાઈન આ લોકો લખી, આપણે કઈ એવું રીડ કર્યું નહીં. હું દેશમાં હતો, રિઝલ્ટ ઓનલાઈન ચેક કર્યું, 62% એટલે સીધો હું સ્કૂલે પોગ્યો લેવા. તરત નહીં આવે સ્કૂલે, થોડાક દિવસ પછી આવશે. હા, બરાબર છે. અને એના પછી પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચના બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ભાઈ, જેને કોઈને પેપર રીચેક કરાવવું છે, ખોલાવવું છે, પૂરક પરીક્ષાની એક્ઝામ આપવી છે, એ નરેન્દ્રભાઈ ક્યાં બેઠા બાર વિયાવ ગુડાવ. હા, એમ આ જીગરનો ટુકડો તમે ઓળખો ને આ ભાઈને? એ કે સાહેબ ઓળખીએ જ ને, હિન્દી ગુજરાતી એમ ભણ્યા સારો. કાલમ બધાય ભાઈઓ છે, આપણે હિતેશભાઈને બોલાવી લેશે. એ બાપુ 1 2 3 4 5 6. હા, મજો. હાલો, ડન છે ને? તો ભાઈ, આપણને સરસ મજાની ગુણ ચકાસણી તમારે કરવી હોય તેની પણ માહિતી આવશે, અને એનો આપણે વિડીયો અપલોડ કરશું. તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો, કારણ કે કઈ રીતના ગુણ ચકાસણી કરી શકાય, અને તમારે પેપર ખોલાવો કે ન ખોલાવો, ફેલ થયા તો કેમ પાસ થવું, એની બધી ચર્ચા અમે કરીશું, બરાબર ને? ઓકે. આ પૂરક પરીક્ષાની આવેદન ઓનલાઈન ભરવામાં આવે છે, હવે પછી આપવામાં આવશે. ઓકે. પૂરક પરીક્ષાની માહિતી પણ આગળ આપણને આપવામાં આવશે, એટલે ચિંતા નથી કરવાની. પણ 16/6 થી 26/6 ની વચ્ચે પૂરક પરીક્ષા યોજાશે, બરાબર ને? જૂન મહિનામાં આવી જશે. કદાચ 1-2 સબ્જેક્ટ કે 3 સબ્જેક્ટમાં રહી ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, એના ફરીથી આપણે એક્ઝામ આપી શકીશું. તો આર યુ એક્સાઇટેડ ફોર ધી રિઝલ્ટ? મજો પડવાનું છે. જેટલા પણ સ્ટુડન્ટ છે એને પેન્ટેડ સાથે જોડાયા, આખા વર્ષમાં ગમે એ રીતના તમે કોઈ પણ બેચમાં એપ્લિકેશનમાં મહેનત કરી છે, ચાહે યુટ્યુબમાં મહેનત કરી છે,
તમે એવું ચાહો છો કે ભાઈ અમારું રિઝલ્ટ પણ હારવાર સાહેબ તમે કાલે લાઈવમાં સેલિબ્રેટ કરો, અત્યારથી તમે કમેન્ટ કરી શકો છો તમારો સીટ નંબર. એટલે આવતીકાલે છે આપણે એ કાર્યક્રમ કરશું અને તમારા બધાના રિઝલ્ટ છે એ આખા ગુજરાત સમક્ષ એનાઉન્સ કરશું. અને બાપુ મજાની વાત એ છે કે જો આમાં શું છે ખબર કે તમે અમારી આગળ ભણીને જો રિઝલ્ટ લઈ આવ્યા હોય તો અમને એમ થાય કે ઓકે અમે જે મહેનત કરી ને એ વ્યર્થ નથી ગઈ. અમે 12 કલાક સાહેબ ગુજરાતમાં પહેલી વખત 12 કલાક અનિરુદ્ધ સરે કર્યું છે, બરાબર. 12 કલાક ને 40 મિનિટનું ગણિતનું ગુજરાતમાં પહેલી વાર આપણે ગણિતનું કર્યું છે, બરાબર, જે મેં કર્યું હતું. પછી પાછળથી બધા બોલવા આવ્યા કે ગુજરાતમાં પહેલી વાર, પણ ઓકે, પણ આપણને કઈ વાંધો નથી. એટલે વિદ્યાર્થીને જ્યાંથી ફાયદો ત્યાંથી બધા વિદ્યાર્થી માટે સારું છે. હા, અને મેઇન પ્રયત્ન શું છે? તમારું ભલું થવું જોઈએ, તમારો ફાયદો થવો જોઈએ. અને બીજું એ કે સાહેબ અર્થશાસ્ત્રનો નિયમ છે, એ આ ભાઈ જો સમાજવાળા છે, જેટલી હરીફાઈ તીવ્ર હોય ને એટલો ગ્રાહકનો ફાયદો થાય, કન્ટેન્ટ સારું મળશે, કન્ટેન્ટ સારું મળશે. અને એ જરૂરી છે ભાઈ. અને ઓલું શું કહેવાય સાહેબ, એક જ વ્યક્તિ હોય સાહેબ, એને શું કહેવાય? એક જ વ્યક્તિ હોય એને એક તરફા નહીં, એક તરફી નહીં. બજારમાં એક જ વ્યક્તિ હોય અને એ જ ધંધો કરતા હોય, ઇજારાશાહી હોય ને એમાં તમારું નુકસાન થાય, બરાબર ને. એટલે ઇજારાશાહી ન હોવું જોઈએ, તીવ્ર હરીફાઈ હોવી જોઈએ. તીવ્ર હરીફાઈથી ફાયદો કોનો થશે? વિદ્યાર્થીનો થશે ને. અને અમે બિલીવ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ ટીચર હોય, તમારા ક્લાસીસના ટીચર હોય કે તમારી સ્કૂલના ટીચર હોય કે પછી ઓનલાઈન ભણાવતા શિક્ષક હોય, બધાએ પોતાનો 100% આપીને બેસ્ટ પ્રયત્ન કરતા હોય કે તમારું રિઝલ્ટ સારું આવે, બરાબર. તમે બધા એટલા માટે જ નથી કે તમારું રિઝલ્ટ સારું આવે. તો એ જ રિઝલ્ટ આવતીકાલે આપણે માણવાના છીએ. આર યુ એક્સાઇટેડ? લખો કોમેન્ટની અંદર. સાહેબ તમે કંઈ કહેવા માંગતા હોય છોકરાઓને? વિદ્યાર્થીઓ જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. રિઝલ્ટ જે પણ આવે, પણ તમે તમારો 100% આપ્યું છે ને એટલે ભગવાન તમને એમાં સફળતા આપશે ને આપશે જ તે. અને જરા પણ મૂંઝાવાની જરૂર નથી. પેન્ટેડ તમારી સાથે હતું, છે અને રહેશે. તમને 100 માંથી 100 ગુણ આવે તો પણ તમારી સાથે છે, અને 100 માંથી 33 આવે તો પણ સાથે છે. જરા પણ મૂંઝાવાની જરૂર 20 આવે તોય છે. અમે તમને પૂરક પરીક્ષાની તૈયારી કરાવશું, ચિંતા ન કરો, હે ને. હા, અને એક બીજી વસ્તુ, હવે તમે એમ કહો સાહેબ અમે તો 10મું પૂરું કર્યું, સાહેબ કે પેન્ટેડ છે ને રહેશે. કેવી રીતના રહેશે? આપણે 11-12 લોન્ચ કર્યું કોમર્સ, તમને ખબર છે કે નહીં? આપણે આવતીકાલે વધારે વિગતવાર ચર્ચા કરીશું. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જે લોકોને કોમર્સ લેવાનું છે એ લોકોને આપણે સરસ મજાના લાઈવ લેક્ચર ઓલરેડી શરૂ કરી દીધા છે. 12માના 11માના હવે કરવાના છીએ. એટલે હું કહું પેન્ટેડ તમારી સાથે રહેશે ને. જેટલા લોકો કોમર્સ લેવાનું છે એ પેન્ટેડ કોમર્સ ચેનલ છે આપણે, સબસ્ક્રાઇબ કરી નાખીએ. એની અંદર 11-12નો કન્ટેન્ટ પણ આપણે અપલોડ કરીશું, એટલે તમને ઘણો બધો ફાયદો થશે. સાહેબ તમારું શું કેવું છે છોકરાઓને? મારે સાહેબ કાંઈ વિદ્યાર્થીઓને અત્યારે કહેવાનું નથી. આપણે જે કામ કરવાનું તો પૂરેપૂરી દાનતથી કર્યું છે. બરાબર છે. વિદ્યાર્થીઓએ કર્યું છે, આ ટીમે બધી કર્યું છે. બરાબર છે. બરોબર છે. પરિણામ આપણે આપણું કામ કરીને ભગવાન આગળ મૂકી દીધું છે. પરિણામ આપવા વાળો બેઠો છે, એ આપણને કાલે દેખાડશે. બરોબર છે. એટલે કોઈ પણ મૂંઝાવાનું તમારું શું કેવું છે સાહેબ? साहब एक शेर थी बात शुरू करूं कि हार तब होती है जब मान लिया जाता है, जीत तब होती है जब ठान लिया जाता है. તો આપણે ઠાણી લીધું હતું, આપણે પ્લાનિંગ કરી, પરીક્ષા આપી, આપણે આપણું કર્મ કરી નાખ્યું છે. હવે બસ એક રાતની વાર છે, કાલે રિઝલ્ટ છે. અને સર અને બધાએ વાત કરી છે એ જ રીતે. હવે આ રાત શાંતિથી વિધાઉટ એની ટેન્શન પસાર. સસ્પેન્સ વધે છે. હા, સસ્પેન્સ વધે, ટેન્શન વધે. મેં જોયું છે સર, ગયા વખતે એક હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ એવા હતા કે એક બેન રિઝલ્ટની રાહ ના જોઈ શકી અને એને રિઝલ્ટની રાતે જ તે સુસાઇડ કરી લીધું. આજે પણ એક છાપામાં સાહેબ એવું મેં નોટિસ ઓલું કર્યું. સુરતનો એક છોકરો છે, એ રિઝલ્ટના અગાઉ જ તે એણે આવું રીતનું કર્યું અને બીજા દિવસે પાસ હતો. હા, એટલે કહેવાનો કહેવાનો મતલબ મતલબ એટલો છે કે પેરેન્ટ્સ ખાસ સપોર્ટ કરે. જે રીતે 12માના રિઝલ્ટ પછી આપણે જોયું કે ફેલ થનાર વિદ્યાર્થીઓના પરિવારે ઉજવણી કરી. આપણે ઉજવણી ના કરી શકીએ પણ આપણે આપણા છોકરાની સાથે ઊભા રહી શકીએ અને એમને હિંમત બંધાવીએ, હિંમત આપી શકીએ કે એ કોઈ પણ પરિણામ હોય એના માટે રેડી છે. બરાબર અને છે. કોઈ એક પરિણામ આપણે આખા જીવનની દિશા નક્કી નથી કરતું. આપણે સારા કર્મો કર્યા છે, આપણે મહેનત કરી છે, તો એનું રિઝલ્ટ સારું જ આવવાનું છે. બરાબર છે. ઓલો સાહેબ શેર મને પાછો યાદ આવ્યો, એક વિડીયો તો બોલી ગયો તો Yes. પાછો બોલું. ઇશ્ક હો યા જંગ હો ભરપૂર હોના ચાહીએ. તમે ભરપૂર મહેનત કરી લીધી છે, નતીજા કુછ ભી હો મંજૂર હોના ચાહીએ. તો મતલબ એવો કે આપણું પરિણામ જે આવે એક્સેપ્ટેબલ હે ને. Yes. ભૂલ કરી તો હજી ક્યાં 12માની એક્ઝામ જાહે, પાછી આવવાનું છે, પાછી મહેનત કરી લેવું. કદાચ ફેલ થયા તો પૂરક આવે જ છે, એટલે જ આપે છે. चिंता नहीं करवानी, बराबर ने. हम आपके साथ हैं, बराबर ने. हम आपके कौन है? तो हम आपके भाई हैं. 5 हावत जेवा भाई હોય પછી તમારે ચિંતા કરવાની હોય ન કરવાની હોય. સાહેબ ક્લોઝિંગ નોટ તમારે કઈ છોકરાને કેવું હોય તો? ભાઈ જે રિઝલ્ટ આવવાનું છે ને એ ખાલી ને ખાલી તમે જે 10th ની એક્ઝામ આપી ને એનું રિઝલ્ટ છે, જીવનનું રિઝલ્ટ, એક્ઝામનું રિઝલ્ટ છે. સમજાય છે? એટલે બહુ ફિકર નહીં કરવાની, જે આવે એક્સેપ્ટ. હા, હમ આપકે સાથ હે.
ચિંતા કરવાની જરૂર નથી, બરાબર ને? તો મળીએ છીએ આવતીકાલે સવારે 8 વાગે લાઈવ લેક્ચરની અંદર જોરદાર જબરદસ્ત ચક્કાસ સરસ મજાના એક્સાઇટમેન્ટ સાથે. અને રાત્રે ઊંઘ ન આવે ને તો એન્જોય કરજો, કારણ કે આ રાત જે છે ને એ વર્ષો વર્ષ સુધી યાદ રહેવાની છે. તો આને એન્જોય કરો ભાઈ, આ જ સમય છે. એવી રાત સાહેબ, તમને ખબર સાહેબ કે જ્યારે યુદ્ધ ચાલતું હતું રામ અને રાવણનું, ત્યારે રાવણને છેલ્લી રાતે એને ઊંઘ નહોતી આવતી, પણ એને એટલા માટે નહોતી આવતી કે એને ખબર હતી કાલે મારો ભોળિયો વળી જાય. તમને ખબર છે કાલે તમારો સૌથી સારામાં સારું રિઝલ્ટ આવવાનું, એટલે ટેન્શન લીધા વગર આપણે સુઈ જવાનું છે મારા વાલા. મેં કીધું મારું થઈ જાય, એટલે એ હવે બી નહીં જતો, ચિંતા નહીં કરો, તમારી રાવણ જેવી હાલત નહીં થાય. રામ જેવી થાય, રામ જેવી થાય. વાળા છીએ, રામ જેવી હાલત. અને સાહેબ આપણી દિવાળી તો ઉજવાઈ ગઈ આજે, હા અને કાલે એનું સેલિબ્રેશન છે, એટલે કાલે આપણું નવું વર્ષ અને નવું રિઝલ્ટ. મોજ કરો ને ભલા માણસો, ટેન્શન શું લેવા જો. બરાબર છે. મળીએ છીએ આવતીકાલે સવારે 8 વાગે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.